ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગાંધી ચોક વિસ્તારમાં પણ ભરાયા છે પાણી। ભારે વરસાદને કારણે પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। વરસાદી પાણીથી વેપારીઓને પણ હાલાકી પડી છે। ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ વરસ્યો। વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગીર સોમનાથમાં સતત 3 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને તમામ સૂત્રાપાડા અને વેરાવળમાં અનરાધાર મેઘમહેર કરી રહ્યા છે। વેરાવળ શહેરનો જે મુખ્ય બજાર કહી શકાય ગાંધી ચોક વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે। ગાંધી ચોક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે। એક તરફ બાળકો પણ આ વરસાદી પાણીનો આનંદ માણતા જોવા મળ્યા છે। સાથે સાથે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ બજારોની અંદર શોપિંગ કરવા માટે થઈને પણ આવતા હોય છે। એબીપી અસ્મિતા સાથે અહીંના એક વેપારી જોડાયા છે। શું નામ આપનું? હું જયેશભાઈ કારિયા બોલું છું। મારી અહીં ગાંધી ચોકમાં 28 વર્ષથી આ દુકાન છે। દર વર્ષે વરસાદ આવે છે ને ત્યારે અહીં પાણી ભરાય છે ને એટલી બધી મુશ્કેલી છે કે બધાના દુકાનની અંદર પાણી ગળી જાય છે ને ગટરની અંદર પણ સફાઈ નગરપાલિકા કરાવતી નથી ને ગટરનું પાણી પણ બધા લોકોના હાથ પગમાં જાય છે। બધા બૈરાઓ નીકળે છે અહીંથી તો એને પણ પારાવાર મુશ્કેલી પડે છે। તો આનો નિકાલ કરવા માટે થાય કે તમે બધા સાહેબો વડીલો ધ્યાન આપો। ચોક્કસથી પાણીની સમસ્યા છે। અન્ય એક વેપારી છે। શું નામ આપનું? મારું નામ દિનેશભાઈ ધામેચા છે। અમે થોડા દિવસો પહેલા નગરપાલિકામાં આ બાબતે અમે ગયા હતા, ત્યાં અમને રજૂઆત પણ કરી હતી કે દર વર્ષની જેમ ગાંધી રોડ ઉપર પાણી ભરાય જ છે, બરોબર છે। અને જે આપણે 7 ફૂટ જે ગટર છે એમાં 6 ફૂટ તો ઓલરેડી એમાં અંદર ગંદકી છે જ, તો તમે મહેરબાની કરીને ગટરો અને બધું વ્યવસ્થિત સાફ કરાવો। અમારા પ્રમુખ શ્રી નરેશભાઈ ગોયલ સક્રિય જ છે અને એ કામ કરે જ છે। હમણાં 2 દિવસ પહેલા ત્યાં માર્કેટ આગળ એમને સાફ સફાઈ કરાવી હતી અને ત્યાં પણ સાફ કરાવ્યું હતું, પણ પોતે સક્રિય જ છે। આનું થોડુંક ધ્યાન આપીને જો આમાં થોડુંક ધ્યાન આપે ને તો વ્યવસ્થિત સાફ સફાઈ થાય અને આ પાણી નીકળી જાય, જેથી અમે વેપારીઓને જે પારાવાર મુશ્કેલી થાય છે। 80 લઈ અને 200 થી 250 દુકાનો છે કે જે પાણીથી ગરકાવત છે એમ સમજો। આમાં પણ જો 4 વ્હીલ આવી જાય છે ને કોઈ મોટા વાહનો આવી જાય છે ને તો એનો મોજો દુકાનની અંદર આવી જાય છે અને અમારો જે માલ સામાન છે એ પણ ભીનો થઈને ખરાબ થાય છે। એટલે અમે એમના તરફથી એક નાની એવી તમારા તરફથી એક અમે એને રજૂઆત જ કરીએ છીએ નરેશભાઈને કે પ્લીઝ આનું કંઈક વહેલાસર નિકાલ કરો અને તમે કરી શકશો, તમારાથી શક્ય છે અને તમે સક્રિય પણ છો, એટલે પ્લીઝ તમે આવું કરો, અહીંયા ધ્યાન આપો। આશરે આ વિસ્તારમાં 250 થી વધારે જે દુકાનો આવેલી છે અને દુકાનોનો જે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર ગોઠણ સમા પાણી ભરાતા અહીંના દુકાન ચાલકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। એબીપી અસ્મિતા, અર્જુનવાડા, ગીર સોમનાથ।